લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8 જે છે એની શરૂઆત કરેલી હતી, બરાબર છે. જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ, બરાબર છે. ચાલો, તો અત્યારે જોઈએ તો અગાઉ લેક્ચરની અંદર જે લાસ્ટ દાખલો ગણેલો હતો એના જેવા જ પદ છે, પણ આટલું મોટું પદ દર વખતે લખવું ન પડે એટલા માટે એની જગ્યાએ આપણે બી મૂકી દઈએ સરળતા ખાતર. સરળતા ખાતર अंडर रूट ए स्क्वेर माइनस 1 इज इक्वल्स टू बी मुकता, કારણ કે નહીં તો વિસ્તરણમાં દરેકે દરેક જગ્યાએ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ 1 બંને જગ્યાએ લખવાના થાય, બરાબર છે. તો આપણે કહી શકીએ કે માંગેલ મૂલ્ય જે છે આ સંજોગોની અંદર થઈ જશે a પ્લસ બી આખાની 4 ઘાત વત્તા a માઇનસ બી આખાની 4 ઘાત. ચાલો, સૌથી પહેલા પદનું વિસ્તરણ કરીએ તો a રેઝ ટુ 4 પ્લસ 4c1 a ક્યુબ ઇન્ટુ b પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 4c3 a b ક્યુબ પ્લસ b રેઝ ટુ 4. પછી વિસ્તરણમાં આના આ જ પદ આવશે, ફરક ખાલી કેટલો પ્લસ માઇનસ થશે. તો પછી લખીએ તો આના આ જ પદ બધા, પહેલું પદ પ્લસ પછીનું પદ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ, બરાબર છે. સરવાળો છે એટલે નિશાની પણ કોઈ બદલવાની જરૂર પડશે નહીં, બરાબર છે. ચાલો, તો આમનો આપણે જો સરવાળો કરીને લખીએ તો સોરી, આ કેન્સલ, બાકી બચેલા પદ જે છે દરેકે દરેક પદ આપણને બે વખત મળે છે. તો બે વખત આપણને મળે છે a રેઝ ટુ 4 પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર અને છેલ્લે b રેઝ ટુ 4. b ની કિંમત પાછી મૂકી દઈએ, b બરાબર અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ 1 મૂકતા તો આપણે કહી શકીએ કે માંગેલ મૂલ્ય બરાબર 2 એઝ ઇટ ઇઝ કૌંસમાં a ની 4 ઘાત 4c2 એટલે 12/2 એટલે કે 6 a સ્ક્વેર એઝ ઇટ ઇઝ, b એટલે અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ 1 એનો પાછો વર્ગ કરીએ છીએ એટલે આ થઈ જશે એ સ્ક્વેર માઇનસ 1. b ની 4 ઘાત એટલે બંને બાજુ 4 ઘાત લઈએ છીએ એટલે આનો વર્ગ બાકી રહે, એ સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર છે. ચાલો, બે અંદર ગુણી દઈએ, નહીતર ચાલો હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ જ રાખીએ. a રેઝ ટુ 4 6 a સ્ક્વેર અંદર ગુણી દઈએ તો 6 a રેઝ ટુ 4 માઇનસ 6 a સ્ક્વેર, a ઓછા બી આખાનો વર્ગ પ્રમાણે વિસ્તરણ કરી દઈએ તો a ની 4 ઘાત માઇનસ 2 a સ્ક્વેર પ્લસ 1, બરાબર છે. બે એઝ ઇટ ઇઝ a ની 4 ઘાત વાળા પદ જોઈએ તો 1 1 ને 6 7 7 ને 1 8 8 વખત a ની 4 ઘાત. એ સ્ક્વેર વાળા પદ જોઈએ તો માઇનસ 6 a સ્ક્વેર માઇનસ 2 a સ્ક્વેર એટલે કે માઇનસ 8 a સ્ક્વેર પ્લસ 1. પાછળ વધતું એક જ છે, બે અંદર ગુણવા હોય તો ગુણી શકાય, અન્યથા આ માંગેલ જવાબ થશે. આ એક સ્ટેપ ખાલી ધ્યાનમાં રાખવું, તો બાકીના પદ જે છે ને ત્યાં દરેકે દરેક જગ્યાએ આપણે અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ 1 મૂકવાના થાય. ગણતરી થોડીક કોમ્પ્લિકેટેડ થઈ જાય, બરાબર છે. બાકી એ રીતે ગણતરી કરો તો પણ કંઈ ખોટું નથી. ચાલો, એનાથી આગળ વધીએ. ચાલો, એનાથી આગળ વધીએ તો આપણને કીધેલું છે કે 0.99 ની 5 ઘાત જે છે એની આશરે કિંમત શોધવાની છે.
પણ અહીંયા અગત્યની વસ્તુ જે છે વિસ્તરણના પ્રથમ 3 પદનો જ ઉપયોગ કરવાનો છે. જે વિસ્તરણની અંદર 6 પદ આવતા હોય બધા જ પદ લખવાના નથી. બરાબર છે. ચાલો તો આપણને આપેલું છે અહીંયા 0.99 ની 5 ઘાત. 0.99 માટે સૌથી નજીકની કિંમત 1. 1 માંથી 0.01 જ્યારે બાદ કરીએ તો આપણને 0.99 મળે. શરૂઆતના 3 જ પદ ઉપયોગમાં લેવાના છે. 1 માઇનસ 5c1 એકની ગમે તેટલી ઘાત કોઈ ફરક પડવાનો નથી. 0.01 છે એની 1 ઘાત પ્લસ 5c2 એકની ગમે તેટલી ઘાત 1 0.01 જે છે એનો વર્ગ. તો આના વિસ્તરણના લખી દઈએ પ્રથમ 3 પદ લખતા. અથવા એવું કહી શકાય કે અન્ય પદ અવગણતા. બરાબર છે, બંને વસ્તુઓ ચાલે. એક જે છે એઝ ઇટ ઇઝ 5c1 ની કિંમત 5, આ થઈ જશે 0.01. 5c2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, 20 ના છેદમાં 2 એટલે કે 10. આને લખીએ તો 0.0001 થઈ જશે. બરાબર છે. હવે સરવાળા બાદબાકી કરવાના ખાલી રહ્યા. બરાબર છે. ચાલો તો એક જે છે તો એઝ ઇટ ઇઝ 5 અંદર ગુણી દે તો આ થઈ જશે 0.05 અને આ લખીએ તો 0.001 રહેશે. બરાબર છે. 0.01 ગુણાકારમાં 0.01 0.001 મળે છે. 10 વડે ગુણીએ એટલે 1 પોઈન્ટ કપાઈ જશે. બરાબર છે. ચાલો તો 0.001 જે છે 1, એમાંથી 0.05 બાદ કરીએ અને 0.001 ઉમેરીએ એટલે આશરે કિંમત જે છે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. 0.99 ની 5 ઘાત આશરે આ મળ્યા છે 0.951. આ માંગેલ જવાબ થશે. જો આ લાઈન આપેલ ન હોત, બરાબર છે, તો એ સંજોગોની અંદર આપણે પછીના જે પદ આવે છે એ બધા પણ લખવા પડ્યા હોત. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ખૂબ સારો કહી શકાય એવો દાખલો, JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યનો. અને આ દાખલો જે છે દરેકે દરેક વ્યક્તિએ 2 વખત લખવાનો છે. ચાલો તો હું ધારો કે a વત્તા b આખાની 10 ઘાતનું વિસ્તરણ કરું છું, તો મને ખબર છે કે કુલ પદ જે છે એ n+1 એટલે કે 10 + 1 એટલે કે 11 થશે. તો T1, T2, T3, T4, T5, T6, T7, T8, T9, T10 અને છેલ્લે T11. હવે પાછળથી જોઈએ તો આ સૌથી પહેલું પદ, આ થશે છેલ્લેથી બીજું પદ, આ થશે ત્રીજું પદ, આ થશે ચોથું પદ, આ થશે પાંચમું પદ, આ થશે છઠ્ઠું પદ, આ થશે સાતમું પદ, આ થશે આઠમું પદ, આ નવમું પદ, આ 10મું પદ, આ 11મું પદ. બરાબર છે. હવે અત્યારે તો ચલો મને 10 ઘાત આપી દીધેલી હતી એટલે આપણે સરળતાથી આ વસ્તુ લખી શક્યા કે ધારો કે મારે છેલ્લેથી ચોથું પદ જોઈતું હોય તો એ શરૂઆતમાં 8મું પદ હશે એ હું ચોક્કસપણે કહી શકું. મને એમ કીધું હોય કે છેલ્લેથી 8મું પદ તો હું કહી શકું કે શરૂઆતમાં ચોથું પદ હશે. મને એમ કીધું હોય કે છેલ્લેથી બીજું પદ તો એ હું કહી શકું કે પ્રારંભથી એ 10મું પદ હશે. બરાબર છે. તો હવે આ બધાની વચ્ચે કનેક્શન શું છે એ જોઈએ. 1 અને 11 સરવાળો તમે કરો તો 12, 2 અને 10 સરવાળો કરો તો 12, 3 અને 9 સરવાળો કરીએ તો 12, આમ છેલ્લે 11 અને 1 સરવાળો કરીએ તો 12. તો જેટલી ઘાત છે
એના કરતા અહીંયા +2 થઈને મળે છે, બરાબર છે। તો ખાસ ધ્યાન આપજો, a વત્તા b આખાની n ઘાત, આનું વિસ્તરણ હું કરું છું, એટલે જે કંઈ પણ પદ મળતા હોય એ દરેકે દરેક પદ તમે લખ્યા। હવે હું એમ કહું છું કે છેલ્લેથી મારે આરમું પદ જોઈએ છે, ફોર એક્ઝામ્પલ, બરાબર છે। તો એ મને કેવી રીતે મળશે? અહીંયા n છે એટલે સરવાળો જે છે દર વખતે n+2 જેટલો થવો જોઈએ, બરાબર છે। આપણે અહીંયા જોયું એ પ્રમાણે 10 ઘાત હોય તો દર વખતે સરવાળો જે છે આપણને 12 જેટલો મળતો હતો। તો છેલ્લેથી જેટલામું પદ છે તે, પ્રારંભથી જેટલામું પદ છે તે, બંનેનો સરવાળો જે છે એ n+2 થાય। તો હું એમ કહું છું કે પ્રારંભથી ધારો કે એ કેમું પદ છે, પાછળથી એ આરમું પદ છે, તો અહીંયા k પ્લસ આર જે છે એ મને મળે n+2 જેટલા, બરાબર છે। અહીંયા જોઈએ તો 1 + 11 એટલે 10 + 2 12 જેટલા થઈ ગયા। અહીંયા ઘાત n હતી એમાં 2 ઉમેરીએ તો 12 થતા હતા। તો દર વખતે આ સરવાળો જે છે એ 12 જેટલો એટલે કે n+2 જેટલો થતો હતો, બરાબર છે। તો મારે જરૂર છે k ની, k બરાબર આપણે લખીએ તો શું થાય? n-r+2। બીજું કંઈ યાદ ન રાખો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બસ આ છેલ્લી લાઈન જે લખી આ જ ખાલી યાદ રહે તો પણ પૂરતું છે, બરાબર છે। આ દાખલા માટે સૌથી અગત્યની નોંધ, કે a વત્તા b આખાની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી આરમું પદ બરાબર પ્રારંભથી, આપણે લખ્યું એ પ્રમાણે n-r+2 મું પદ થાય। ગણતરી રાખી હોત તો જરા સારું પડત, કંઈ નહીં, ચાલો। T1 T2 T3 T4 અને છેલ્લે આપણે લખેલા હતા T11, બરાબર છે। a વત્તા b આખાની 10 ઘાતનું વિસ્તરણ, આ છેલ્લેથી પહેલું પદ, એ જ પ્રમાણે આ 8મું પદ, 9મું પદ, 10મું પદ ને આ છેલ્લે 11મું પદ થતું હતું। હવે ધારો કે છેલ્લેથી 8મું પદ મને શોધવાનું કીધું હોય તો પ્રારંભથી એ ચોથું પદ થતું હોવું જોઈએ, ચેક કરી લઈએ, બરાબર છે। હાલ n જે છે કેટલા છે? 10, 10 - r+2 મું પદ એટલે કે 12 - r મું પદ થાય। તો છેલ્લેથી 8મું પદ એટલે 8 અહીંયા મૂકીએ તો 12 - 8 એટલે પ્રારંભથી ચોથું પદ થઈ જાય। છેલ્લેથી ધારો કે મારે 10મું પદ જોઈએ છે તો અહીંયા 10 મૂકી દઈએ તો 12 - 10 એટલે કે શરૂઆતથી બીજું પદ થઈ જાય। મેં કીધું એ પ્રમાણે લોજિકની અંદર એક ટાઈમે નહીં જાઓ તો ચાલશે। આ એક સૂત્ર તરીકે યાદ રાખી લેજો કે a વત્તા b આખાની n ઘાતનું વિસ્તરણ કરીએ તો છેલ્લેથી જે આરમું પદ છે એ શરૂઆતથી n-r+2 મું પદ થાય। બસ આટલી વસ્તુ યાદ રાખેલી હશે તો કોઈ બીજી વસ્તુ યાદ રાખવાની જરૂર પડશે નહીં। ચાલો, આપણને આપેલું છે 2 જે છે એનું ચતુર્થ મૂળ વત્તા 1/3 જે છે એનું ચતુર્થ મૂળ આખાની n ઘાત, આના વિસ્તરણમાં વ્યાપક પદ લખીએ સૌથી પહેલા તો Tr+1 જે છે આપણે લખીએ તો NCR, એની જગ્યાએ આપેલા છે 2 નું ચતુર્થ મૂળ, એની ઘાત થશે n-r, b જે છે એની જગ્યાએ આપેલા છે 1/2
3 જે છે એનું ચતુર્થ મૂળ, આ જે છે એની આર ઘાત. તો આનું જરા સાદું રૂપ આપી દઈએ તો NCR, 2 નું ચતુર્થ મૂળ એટલે 2 જે છે એની ઘાત લખી શકાશે 1/4, આખાની n-r ઘાત એમના એમ જ, એકની ગમે તેટલી ઘાત કરીએ એક જ થવાનું છે. છેદમાં લખીએ તો 3/1/4 આખાની r ઘાત. તો આને આપણે લખી શકીએ NCR 2 ઘાતનો ગુણાકાર કરી દઈએ તો n-r છે, n-r આખાના છેદમાં 4 અને છેદમાં લખીએ તો 3r/4. બરાબર છે. ચાલો હવે આપણને કીધેલું છે શરૂઆતથી પાંચમું પદ T5 જે છે એના માટે r જે છે એની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ. બરાબર છે. તો આપણને T5 જે છે એ મળશે NC4 ઘાત જે છે લખીએ તો 2n-4/4 છેદમાં 3/4/4 એટલે કે 1. તો એક ઘાત છે એટલે એક ટાઈમે નહીં લખીએ તો પણ ચાલશે. આ જે પદ મળ્યું એને એઝ ઇટ ઇઝ લખી દઈએ. બરાબર છે. હવેનું જે સ્ટેપ છે એ અગત્યનું. છેલ્લેથી આરમું પદ આપણને કેવી રીતે મળે ખબર છે. હવેથી મારે જરૂર છે છેલ્લેથી પાંચમા પદની. તો છેલ્લેથી પાંચમું પદ બરાબર પ્રારંભથી r જે છે એની જગ્યાએ જો આપણે 5 મૂકી દઈએ તો n-5 વત્તા 2મું પદ એટલે કે n-3મું પદ. બરાબર છે. આ જે સ્ટેપ છે એ અગત્યનું. પાંચમું પદ જોઈતું હતું તો એક બાદ કરીને r બરાબર 4 મૂક્યા. n-3મું પદ જોઈએ છે, n-3 માટે એક એમાંથી બાદ કરી દઈએ તો r છે એની જગ્યાએ n-4 મૂકવા પડે. જેમ આપણે 10મું પદ શોધતા હોઈએ તો એક બાદ કરી અને 9 મૂકીએ છીએ. n-4 આપણે અહીંયા મૂકીએ તો n-4 + 1 એટલે n-3 થાય. અને જરા વ્યવસ્થિત રીતે લખી દઈએ. તો આપણને મળે છે n-3મું પદ. n-4 આપણે અહીંયા મૂકી દઈએ તો NC n-4 2 જે છે એની ઘાત લખીએ તો n-r જે છે એની જગ્યાએ n-4 આખાના છેદમાં 4 છેદમાં 3 એની ઘાત લખીએ તો n-4/4. ચાલો તો અહીંયા આપણે જરા સાદું રૂપ આપી દઈએ તો NC n-4 2 જે છે એની ઘાતમાં જોઈએ તો જુઓ આ કૌંસ છૂટો પાડીએ આપણે તો n-n +4 આ તો કેન્સલ. 4/4 એટલે એક ઘાત બાકી રહે. એ તો લખીએ ન લખીએ કોઈ ફરક પડવાનો નથી. આખાના છેદમાં 3 એની ઘાત લખીએ તો n-4/4. ચાલો આને આપણે કહી દઈએ સમીકરણ 2. હવે આ બંનેનો ગુણોત્તર આપણને આપેલો છે √6/1 જેટલો. કિંમતો મૂકી દઈએ. અહીં આ બંને પદનો ગુણોત્તર √6/1 અથવા સીધું √6 લખી દો તો બી ચાલે. ચાલો તો બંને પદ જે છે એમને કોપી કરીને લખી દઈએ. ચાલો સૌથી પહેલું પદ જે છે
એઝ ઇટ ઇઝ આખાના છેદમાં બીજું પદ જે છે આ પ્રમાણે આ જે ગુણોત્તર છે આ આપણને આપેલો છે √6/1 જેટલો. છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો NC4 એની સાથે ગુણાકારમાં લખીએ તો 2n-4/4 છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 3n-4/4 આખાના છેદમાં NC n-4 2 એઝ ઇટ ઇઝ આ 3 છેદમાં આવી જાય એટલે 3 પણ એઝ ઇટ ઇઝ આ બાજુ જે છે લખીએ તો √6/1. ચાલો તો હવે આપણને ખબર છે કે tan-C4 અને tan-C6 જે છે સરખા થાય. મારે tan-C8 શોધવા હોય તો હું tan-C8 નથી શોધતો, tan-C2 શોધું છું. આ બે ક્યાંથી આવ્યા? આ બંનેનો તફાવત. આ 6 ક્યાંથી આવ્યા? આ બંનેનો તફાવત. તો આ જે પદ છે એની જગ્યાએ હું શું લખી શકું? NC n-4 આ બંનેનો તફાવત લખી શકું. તો અંશ જે છે ત્યાં લખીએ છીએ NC n-4. આધાર સરખો ઘાતની કરી દઈએ બાદબાકી. તો અહીંયા હું ચાલો એક સ્ટેપ લખીએ, છેદ વિભાજન કરી દઈએ. નહીંતર જો આપણે કંઈ નહીં, તમે એવું હોય ને તો ઉપરના સ્ટેપમાં છેદ વિભાજન કરી દેજો આ સ્ટેપમાં જ, તો એક સ્ટેપ ઓછું થઈ જશે. n/4 - 4/4 એટલે કે 1. 3n/4 - 1 આખાના છેદમાં NC n-4 2/1 3/1 આને લખીએ તો છેદમાં 1 છે, હવે નહીં લખીએ તો પણ ચાલશે. ચાલો આગળ વધીએ. NCR વાળું પદ જે છે તો બંને જગ્યાએથી કેન્સલ. આધાર સરખો ઘાતની કરી દઈએ બાદબાકી. તો 2 જે છે એની ઘાત મળશે n/4 - 2. એ જ પ્રમાણે 3 જે છે એની ઘાત લખીએ તો n-4 - 2. આ જે છે આ થશે √6. હવે જો x નો વર્ગ ગુણાકારમાં y નો વર્ગ હોય તો એની જગ્યાએ xy આખાનો વર્ગ લખી શકાય. ઘાત સરખી હતી તો આખાની ઘાત લખી શક્યા. તો એ જ પ્રમાણે અહીંયા 2 × 3 આખાની n/4 - 2 ઘાત લખી શકાય. આ બાજુ 6 જે છે એનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત લખી શકાય. ચાલો તો બંને બાજુ જોઈએ તો અહીંયા પણ 6n/4 - 2 આ બાજુ 6/1/2. આધાર સરખો છે એટલે બંને બાજુ ઘાત સરખાવી દઈએ. તો આપણને મળે છે કે n/4 - 2 = 1/2. 2 જે છે એને આ તરફ લઈ લઈએ તો n/4 = 2 + 1/2. 4 + 1 એટલે કે 5/2. 4 ને આ બાજુ ગુણી દઈએ તો 20/2 એટલે કે 10. તો n જે છે આપણને 10 મળશે. n જ શોધવાના કીધેલા છે. દાખલાને વધારે અઘરો બનાવવો હોય તો આપણને પૂછી શકે કે ત્રીજું પદ શોધો કે 7મું પદ શોધો કે 10મું પદ શોધો. તો એ સંજોગોમાં n હવે છે આપણી પાસે તો શોધી શકાય. ખૂબ સારો કહી શકાય એવો દાખલો. આ દાખલો દરેકે દરેક વ્યક્તિએ મેં કીધું એ પ્રમાણે 2 વખત કમ્પલસરી લખવાનો છે.
એક વખત જોઈને લખજો, બીજી વખત જાતે લખજો કે જેથી ખ્યાલ આવે કે તમને કેટલી સમજ પડી છે. બરાબર છે? ચાલો 1 પ્લસ એક્સ બાય 2 માઇનસ 2 બાય એક્સ આખાની 4 ઘાત આનું વિસ્તરણ કરવાનું છે. હવે વિસ્તરણની અંદર આપણી પાસે બે પદ હોય તો અને તો જ આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. તો આ આખાને આપણે એક પદ લઈ લઈએ. બરાબર છે? અથવા તો પહેલા બે જે છે એમને તમે એક પદ તરીકે લો તો પણ ચાલે. બરાબર છે? તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે. તો 1 પ્લસ એક્સ બાય 2 માઇનસ 2 બાય એક્સ આખાની 4 ઘાત. એક કામ કરીએ, આપણે પહેલા બે પદ જે છે એમને જ એક સાથે રાખીએ. પહેલા બે પદ જે છે 1 પ્લસ એક્સ બાય 2 આખાની આખાની 4 ઘાત તો નહીં લખી શકાય, એમને એક જોડ તરીકે સાથે લખીએ. માઇનસ 2 બાય એક્સ જે છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. આ બંનેને સાથે એટલા માટે રાખ્યા કે વિસ્તરણ કરવું સહેલું પડે. આ બંનેને સાથે રાખીએ પછી વળી પાછી ઘાતમાં જરા તકલીફ. બાકી એ રીતે આગળ વધો તો એમાં પણ કંઈ ખોટું નથી. ચાલો તો આનું વિસ્તરણ કરવા બેસીએ તો સૌથી પહેલું પદ 1 પ્લસ એક્સ બાય 2 જે છે આખાની 4 ઘાત માઇનસ 4c1 1 પ્લસ એક્સ બાય 2 જે છે એનો ઘન, એ સંજોગોમાં 2 બાય એક્સ જે છે એની એક ઘાત, એટલે કે એક ઘાત સામાન્ય રીતે આપણે લખતા નથી. 4c2 એ સંજોગોમાં 1 પ્લસ એક્સ બાય 2 જે છે એનો વર્ગ, 2 બાય એક્સ જે છે એનો પણ વર્ગ, માઇનસ 4c3 1 પ્લસ એક્સ બાય 2 જે છે એઝ ઇટ ઇઝ, 2 બાય એક્સ જે છે એનો ઘન. સૌથી છેલ્લું પદ 2 બાય એક્સ જે છે એની 4 ઘાત. ચાલો સાદું રૂપ આપીએ. સૌ પ્રથમ 1 પ્લસ એક્સ બાય 2 આખાની 4 ઘાત જે છે એનું આપણે સાદું રૂપ આપીએ તો એક એઝ ઇટ ઇઝ 4c1 એની સાથે ગુણાકારમાં એક્સ બાય 2 પ્લસ 4c2 એની સાથે ગુણાકારમાં એક્સ બાય 2 જે છે એનો વર્ગ, 4c3 એક્સ બાય 2 જે છે એનો ઘન, અને સૌથી છેલ્લે એક્સ બાય 2 જે છે એની 4 ઘાત. 4c1 જે છે એની કિંમત લખીએ તો 4, 2 બાય એક્સ જે છે એને એઝ ઇટ ઇઝ રાખી દઈએ, આગળ લખી દઈએ છીએ. હવે જોઈએ ને તો આ પદ a વત્તા b આખાના ઘન જેવું, તો એના માટે તો આપણે અગાઉથી જ સૂત્ર શીખી જ ગયા છીએ. તો એના માટે કોઈ અલગથી દ્વિપદી પ્રમેયની મદદથી વિસ્તરણ કરવું જરૂરી નથી. a વત્તા b નો વર્ગ આવે તો કંઈ આપણે દ્વિપદી પ્રમેય નથી વાપરતા. બરાબર છે? ચાલો તો અહીંયા લખીએ તો 1 પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર અને છેલ્લે b ક્યુબ. દ્વિપદી પ્રમેયથી કરશું તોય આના જ પદ આવશે. ચાલો પછી આ જે છે એનું વિસ્તરણ કરીએ તો 4c2 જે છે એની કિંમત 6, 2 નો વર્ગ 4, x નો વર્ગ જે છે ભાગાકારમાં 1 પ્લસ એક્સ બાય 2 આખાનો વર્ગ, a પ્લસ b આખાનો વર્ગ વિસ્તરણ કરીએ તો 1 પ્લસ મધ્યમ પદમાં 2 અને 2 કેન્સલ એટલે x, સૌથી છેલ્લું પદ જે છે એ થશે એક્સ સ્ક્વેર બાય 4 માઇનસ 4c3 જે છે એની કિંમત 4 જેટલી, 2 નો ઘન 8 ભાગાકારની અંદર x નો ઘન ગુણાકારની અંદર 1 પ્લસ એક્સ બાય 2 જે છે એઝ ઇટ ઇઝ. કઈ નહીં, ચાલો આનો કલર ચેન્જ રાખવાનો હતો, કઈ નહીં ચેન્જ કરી દઈએ. તો કેવું છે કે પદ અલગ અલગ જરા દેખાય. 4 ઇન્ટુ 2 નો ઘન 8 છેદમાં x નો ઘન
કૌંસમાં 1 પ્લસ એક્સ બાય 2 અને સૌથી છેલ્લું પદ જોઈએ તો 2 એની 4 ઘાત એટલે 16 છેદમાં એક્સ જે છે એની 4 ઘાત. ચાલો તો સાદું રૂપ આપીએ. એક એઝ ઇટ ઇઝ 4c1 જે છે એની કિંમત થશે 4 ઇન્ટુ એક્સ બાય 2 જે છે એઝ ઇટ ઇઝ 4c2 એની કિંમત 6 એક્સનો વર્ગ છેદમાં 4 4c3 એની કિંમત 4 બરાબર છે. એક મિનિટ અહીંયા લખવામાં ભૂલ થયેલી છે. એક્સ બાય 2 નો ઘન આવશે અહીંયા. પછી એક્સ નો ઘન ભાગાકારની અંદર લખીએ તો 8 એક્સ ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત એટલે કે 16 માઇનસ 4 ગુણ્યા 2 એટલે કે 8 છેદમાં એક્સ. બાકીના જે કંઈ પણ પદ છે એઝ ઇટ ઇઝ લખી દઈએ 1 પ્લસ 3/2 ઇન્ટુ એક્સ અહીંયા લખીએ તો 3 છેદમાં 2 નો વર્ગ એટલે કે 4 ગુણાકારની અંદર એક્સ વર્ગ પ્લસ એક્સ બાય 2 આખાનો ઘન છે. એક્સ ક્યુબ બાય 2 વંચાય છે આખાનો ઘન છે આ. તો એક્સ નો ઘન છેદમાં 2 નો ઘન એટલે કે 8 પછી 6 ગુણ્યા 4 એટલે કે 24 એના છેદમાં એક્સ નો વર્ગ કૌંસમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય 4 4 ગુણ્યા 8 એટલે કે 32 એના છેદમાં એક્સ નો ઘન કૌંસમાં 1 પ્લસ એક્સ બાય 2 અને સૌથી છેલ્લે 16 છેદમાં એક્સ ની 4 ઘાત. ચાલો આખા પદને નવા પેજ પર લઈ લઈએ. ચાલો તો એક એમના એમ જ 4 ના છેદમાં 2 એટલે કે 2 પછી 6 ના છેદમાં 4 એટલે કે 3 ના છેદમાં 2 એક્સ વર્ગ 4 ના છેદમાં 8 એટલે કે 1/2 તો એક્સ ક્યુબ બાય 2 પ્લસ એક્સ રેઝ ટુ 4 અપોન 16 આને અંદર ગુણી દઈએ તો માઇનસ 8 ના છેદમાં એક્સ 8 ગુણ્યા 3 24 24 ના છેદમાં 2 એટલે કે 12 એક્સ અને એક્સ કેન્સલ. પછી 8 ગુણ્યા 3 24 24 ના છેદમાં 4 એટલે 6 એક્સ સ્ક્વેર બાય એક્સ એટલે એક્સ 8 અને 8 કેન્સલ એક્સ ક્યુબ ના છેદમાં એક્સ એટલે કે એક્સ વર્ગ. ચાલો 24 ના છેદમાં એક્સ વર્ગ જે છે એને અંદર ગુણી દઈએ તો 24 ના છેદમાં એક્સ નો વર્ગ પછી 24 એઝ ઇટ ઇઝ એક્સ અને એક્સ સ્ક્વેર કેન્સલ કરીએ એટલે છેદમાં બાકી રહેશે એક્સ 24 ના છેદમાં 4 એટલે 6 એક્સ સ્ક્વેર કેન્સલ આને અંદર ગુણી દઈએ તો -32 છેદમાં એક્સ નો ઘન પછી -32 ના છેદમાં 2 એટલે કે 16 એક્સ ના છેદમાં એક્સ ક્યુબ એટલે બાકી રહેશે છેદમાં એક્સ સ્ક્વેર સૌથી છેલ્લું પદ 16 છેદમાં એક્સ ની 4 ઘાત. તો સૌથી મહત્તમ ઘાત વાળું પદ જોઈએ તો એ છે 4 ઘાત એક્સ રેઝ ટુ 4 અપોન 16. ઘન વાળું પદ જોઈએ તો એક્સ ક્યુબ બાય 2 પછી વર્ગ વાળા પદ જોઈએ 3/2 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો આ બંનેમાંથી જો એક્સ સ્ક્વેર આપણે કોમન લઈ લઈએ તો બાકી રહે 3/2 માઇનસ 1 લસા લેતા બાકી રહેશે 1/2 એટલે પછીનું પદ જે છે બાકી રહેશે એક્સ સ્ક્વેર બાય 2. આ બંનેનું સાદુરૂપ આપી દીધું. એક્સ વાળા પદ જોઈએ તો 2x માઇનસ 6x એટલે કે -4x. અચળ પદ જે છે લખીએ તો 1 માઇનસ 12 -11 -11 વત્તા 6 એટલે કે
-5. 1/x વાળું પદ જોઈએ તો 24/x. 1/x² વાળું પદ જોઈએ તો 24 વખત છે, એમાંથી 16 વખત બાદ કરી દઈએ એટલે 8 વખત. પછી 1/x³ વાળું એક જ પદ -32/x³ અને 1/x⁴ વાળું પણ એક જ પદ 16/x⁴. સારી એવી મહેનત માંગી લે એવો દાખલો. બરાબર છે. ઉતાવળમાં આપણે એક નાનકડી જરા ભૂલ કરી છે, સુધારી લઈએ. આ -8/x જે છે એને આપણે ગણતરીમાં લેવાના ભૂલી ગયા છીએ. બરાબર છે. તો 24/x છે, એમાંથી 8/x જે છે એને બાદ કરીએ તો આપણને મળશે 16. છેદમાં x જે છે એઝ ઇટ ઇઝ, આને આપણે ગણતરીમાં લેવાનું ભૂલી ગયા હતા. બાકી બધા જ પદ જે છે એકદમ બરાબર છે. એનાથી આગળ વધીએ. 10મો દાખલો. 3 પદ આપણને આપેલા છે. હવે આપણે જાણીએ છીએ કે દ્વિપદી પ્રમેયની અંદર 3 પદ માટે તો આપણી પાસે કોઈ સૂત્ર છે નહીં. તો કોઈ પણ બે જે છે પદ એમને એક સાથે લેવા પડશે. બરાબર છે. તો 3x² -2ax પ્લસ 3a² આખાનો ઘન જે છે આને આપણે લખીએ છીએ 3x² -2ax જે છે એને એક સાથે લખીએ એક પદ, પ્લસ 3a² જે છે તે એઝ ઇટ ઇઝ. તો a વત્તા b આખાનો ઘન સ્વરૂપ ગોઠવાયું. વિસ્તરણ કરીએ તો પહેલા પદનો ઘન 3c01 થાય, લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે. પછી 3c1 આનો વર્ગ અને 3a² જે છે એની એક ઘાત પ્લસ 3c2 સોરી અહીંયા વર્ગ છે, વર્ગ લખવાનો રહી ગયો. 3x² -2ax એની ઘાત હવે બાકી રહેશે 1 અને 3a² જે છે એનો વર્ગ સૌથી છેલ્લે 3a² જે છે એનો ઘન. ચાલો હવે અહીંયા a ઓછા b આખાના ઘનનું સૂત્ર ડાયરેક્ટ વાપરી દઈએ. a નો ઘન એટલે કે 3 નો ઘન કરીએ તો 27x⁶ -3a²b એનો વર્ગ એટલે કે 9x⁴ ગુણાકારની અંદર 2ax. આ બધાનો ગુણાકાર કરીને લખી દઈએ તો -27 સોરી 27 નહીં પણ 54 a x જે છે એની 5 ઘાત પ્લસ 3ab², a એટલે કે 3x², આનો વર્ગ કરીએ તો થશે 4a²x². 3 × 3 9, 9 × 4 36, a² x જે છે એની 4 ઘાત માઇનસ b નો ઘન એટલે કે 8, a નો ઘન x નો ઘન. આ વિસ્તરણ થયું માત્ર આનું. બરાબર છે. અહીંયા પણ ડાયરેક્ટ લખતા ન ફાવે તો હજુ આ સ્ટેપમાં તમે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકો. 3c1 જે છે એની કિંમત 3, 3a² જે છે એને આગળ લખી દઈએ ગુણાકારમાં a ઓછા b આખાનો વર્ગ સ્વરૂપ. તો a² -2ab + b², સાદું રૂપ આપીએ તો 9x⁴. 3 × 2 6, 6 × 2 12, a x² × x એટલે કે x નો ઘન, b² એટલે કે 4a²,
एक्स स्क्वेर 3a स्क्वेर ने तो આપણે આગળ લખી દીધા 3c2 જે છે એ તો નવા સ્ટેપ ને નીચે જ લખી દઈએ 3c2 છે એની કિંમત 3 ગુણાકારમાં 3a સ્ક્વેર છે એનો વર્ગ કરીએ તો 9a રેઝ ટુ 4 અહીંયા 3x સ્ક્વેર માઇનસ 2ax જે છે તે એઝ ઇટ ઇઝ અને સૌથી છેલ્લે 27 એનો ઘન ચાલો આ જે પદ છે શરૂઆતમાં એ તો એઝ ઇટ ઇઝ 27 x ની 6 ઘાત માઇનસ 54 a x ની 5 ઘાત 36 a વર્ગ x જે છે એની 4 ઘાત -8 એનો ઘન x નો ઘન 3 ગુણ્યા 3 9 એનો વર્ગ અંદર ગુણી દઈએ તો 9 ગુણ્યા 9 81 એનો વર્ગ x ની 4 ઘાત 9 a સ્ક્વેર અહીંયા ગુણીએ તો 12 ગુણ્યા 9 એટલે 108 a સ્ક્વેર ગુણ્યા a એટલે કે a ક્યુબ x જે છે એનો ઘન પછી 9a સ્ક્વેર અંદર ગુણીએ તો 9 ગુણ્યા 4 36 a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે a ની 4 ઘાત ગુણાકારમાં x નો વર્ગ 3 ગુણ્યા 9 27 a ની 4 ઘાત એને આ બંને પદની સાથે ગુણી દઈએ 3 ગુણ્યા 9 27 ગુણ્યા 3 81 a ની 4 ઘાત x નો વર્ગ પછી 3 ગુણ્યા 9 27 27 ગુણ્યા 2 54 a ની 4 ઘાત ગુણાકારમાં a એટલે કે a ની 5 ઘાત x એઝ ઇટ ઇઝ 27 એનો ઘન ચાલો સહગુણકો સરખા હોય ત્યાં સાદુરૂપ આપી દઈએ 27 x ની 6 ઘાત પછી x ની 5 ઘાત વાળા પદ જોઈએ તો એક જ છે -54 એ x જે છે એની 5 ઘાત x ની 4 ઘાત વાળા પદ જોઈએ તો બે પદ છે 6 ને 1 7 3 ને 8 11 117 એનો વર્ગ x ની 4 ઘાત ઘનવાળા સોરી ઘનવાળા પદ જોઈએ -8 -8 -108 એટલે કે -116 એનો ઘન x નો ઘન વર્ગવાળા પદ જોઈએ તો 36 અને 81 6 ને 117 એની 4 ઘાત x નો વર્ગ -54 એની 5 ઘાત x વત્તા 27 એનો ઘન બસ આ જ માંગેલ વિસ્તરણ થશે બરાબર છે હોમવર્કની અંદર બે દાખલાઓ ગણવાના છે ટ્રાય કરજો ન થાય એ મને ડાઉટ સ્વરૂપે મોકલી આપજો હું સોલ્યુશન મોકલી આપીશ બરાબર છે સ્વાધ્યાય 8 જે છે અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડાક બારના જેઈ લેવલના सम्स આપણે શરૂ કરીશું શરૂઆત થોડાક સહેલાથી ધીમે ધીમે અઘરા દાખલાઓ તરફ જઈશું બરાબર છે ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ